જો બકા, મારી વાત માની જા, નહીતર ડોન તારા ટુકડે ટુકડા કરી નાખશે. અગ્રવાલ શેઠ, તમારું કરોડોનું ટર્નઓવર ને એનો થોડો ભાગ બાબલો ચોકબારને નહીં આપવાનો. કલાકમાં રૂપિયા નથી આયા ને તો ગટરમાં નાખી દઈશ. તું મને મારી નાખે ને તો એ ફિરોતને 1 રૂપિયો નહીં મળે. જો લાસ્ટ ચાન્સ આપું છું, ઘરેથી રૂપિયા મંગાઈ લે ને જીવ બચાવી લે. શું કામ મારા મર્ડરના બાયોડેટામાં તારું નામ લખાવે છે? ડોન, આને મારી નાખીશું તો આપણને 50 લાખ કોણ આપશે? છોટે લોગ છોટી સોચ. એની કિડની, એનું લીવર, એની આંખો ને પછી એના વાળ વેચી નાખીશું. કોણ છે જેણે બાબલો ચોકબારને મારવાની હિંમત કરી? આર યસ ડોન. ખતમ કરી નાખો એને. અરે ફંટુ શો, ઊભા કેમ છો? ચંપાકલી, તું, તારી હિંમત કઈ રીતે થઈ મને મારવાની? આ રીતે. જો આ બધી મજાક મસ્તી ઘેર કરવાની, અહીંયા બિઝનેસ પર નહીં. બિઝનેસની કાકી, હજુ કેટલા વર્ષ જેલમાં આવજા કરવું છે તારે? તું અને મારીશ એટલે ફરી પોલીસ ઉચકીને લઈ જશે તને, અને અમારે તને છોડાવવા માટે રૂપિયા ભેગા કરવાના. ઝંડુ, હથકड़ी तो डॉन लोगों का गहना होती है. તો પછી જેલમાં જઈને 4 દાડામાં રોવા કેમ માંડે છે? ચંપકલી, મારા માટે ઘરનું ટિફિન મોકલ. આર મારા જામીન કરાવો. એટલે જ કહું છું, આજથી અબઘડીથી આ લુખાગીરી બંધ, સમજ્યો? તો શું કરવાનું? આપણી જેટલી પણ પ્રોપર્ટી છે બધી વેચીને દુબઈ જતા રહીએ કાયમ માટે, સમજ્યો? જો હું દુબઈ જઈને મજૂરી નહીં કરું, બરાબર? બુદ્ધિનો લઠ છે. આટલી બધી પ્રોપર્ટી વેચીશું તો આટલા રૂપિયા તો ભેગા થશે ને કે દુબઈમાં એક સ્ટોર ઓપન કરીશું. આપણે હવે ફેમિલી લાઈફ જીવવાની છે. અત્યારથી જ બધી પ્રોપર્ટી વેચવાનું શરૂ કરો. એ ચમન, સમજી ગયા બધા? જી ભાભી માં. અગ્રવાલનું શું કરવું છે? રાજુ, રાજા, રિંકુ, જી ભાભી માં. આ બધી જ્વેલરી અને પર્સ લઈને જવા દો એને. એટલીસ્ટ દુબઈની ટિકિટનો ખર્ચો તો નીકળે. જી ભાભી માં. જલસા કર. જલસા કર. થેન્ક યુ ભાભી માં.